છે નિકોલ વિસ્તારમાં, પાછળ મોનાર્ક સર્કલ છે અને સામે છે ને રાજહંસ સિનેમા છે અને આ બાજુ જોશો ને તમે એની એક્ઝેક્ટ સામે તો નડિયાદી દાબેલી છે. આવી જાઓ, આપણે દાબેલી ટેસ્ટ કરીએ છીએ. દાબેલી જોઈ લો તમે, એકદમ ફ્રેશ અને સરસ માવો ભર્યો છે અંદર. આપણે ટેસ્ટ કરીએ છીએ. નિકોલ વિસ્તારમાં એટલી બધી જગ્યાએ દાબેલી ખાધી છે મેં, આના જેવો ટેસ્ટ મેં ક્યાંય નથી જોયો. એકદમ સરસ અને એકદમ સ્પોન્જી દાબેલી છે અને તમે જુઓ એટલો બધો માવો ભર્યો છે અંદર. આપણે બીજું બાઈટ બી લઈએ. ટેસ્ટી છે. તમે 2-3 દાબેલી ખાઈ જાઓ આવી નિકોલમાં. વસંતભાઈ એટલા ફેમસ છે કે તમે એકવાર ટેસ્ટ કરજો દાબેલી. પૂજન કોમ્પ્લેક્સમાં છે, રાજહંસની એક્ઝેક્ટ સામે. તમે જોઈ શકો છો એટલા બધા ટુકડા કર્યા છે દાબેલીના અને એની ઉપર હવે એમની સ્પેશિયલ જે ચટણી છે એ નાખે છે. આ ગ્રીન ચટણી બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. તમે જો આ લાલ ચટણી બી સરસ છે. તેજ કરવી હોય ને તમારે તો આ લાલ ચટણી નખાવાની વધારે. પછી હમણાં જ ફ્રેશ ડુંગળી કાપી છે એમણે. પછી મસાલા સિંગ છે અને એકવાર ફરીથી ચટણી નાખે છે અને એકવાર સેવ નાખશે. અને આ જો આખી ડીશ રેડી છે. જેમ ચાટ હોય ને એવી રીતે આ ટુકડા દાબેલી છે અને આ ચમચીથી ખાવાની હોય છે દાબેલી. તો આપણે આ ટુકડા દાબેલી હવે ટેસ્ટ કરીશું. કેવો ટેસ્ટ છે જોઈએ છે, કારણ કે હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યો છું. જોઈએ આપણે ટેસ્ટ કરીએ છીએ કેવું છે, કારણ કે નિકોલ વિસ્તારમાં બહુ જ ફેમસ છે આમની ટુકડા દાબેલી. અને તમે જેમ ભેળ ખાતા હો ને એ ભેળ જેવી આખી બનાવેલી છે ભાઈ. જબ્બર બનાવ્યું છે હમણે. આ જુઓ તમે, આ દાબેલી છે આખી. આ બાઈટ લીધો. બસ ખાતા જ રહી જશો. તમને એવું લાગશે કે ભેળ છે. આ દાબેલીની ભેળ બનાવી છે. આમ ડીશ જુઓ ખાલી તમે, આખી ભરેલી છે. આપણે એક બીજો ટુકડો, આપણે એકદમ ભરેલો ટુકડો લઈએ. આઈ થિંક મને એવું લાગે છે કે ટુકડા દાબેલી કોઈ બનાવતું નથી અહીંયા. અને નિકોલમાં વસંતભાઈની આ ટુકડા દાબેલી બહુ જ ફેમસ છે. એકદમ યુનિક છે, એકદમ ડિસન્ટ છે. આ આપણે છે ને ખાતા જ રહી જઈએ.